Hello friends, welcome to the GTU Studies channel and the subject Fluid Mechanics. The chapter from this subject is Buoyancy and Flotation, which is considered under the chapter number 3 from your GTU syllabus. The topic for the today's video lecture is numerical for calculating metacentric height. It is the very important numerical because 99% it is guaranteed to be asked in the examination. So let me start this example. ઓકે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ન્યુમેરિકલ જે આપણે સોલ્વ કરવાનો છે એની રકમ છે એ બતાવીશ. રકમ છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું, પછી એક્ઝામ્પલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો એ આપણે જોશું. એક્ઝામ્પલ છે એ મેટાસેન્ટ્રિક હાઇટ ફાઇન્ડ કરવાનો જ છે. એના માટેનો કીવર્ડ પહેલા તમારે રકમમાંથી ફાઇન્ડ કરવાનો, જેથી કરીને તમારો ટાર્ગેટ ખબર હોય કે કયા ઇક્વેશનનો આપણે યુઝ કરવાનો. તો આખી રકમ વાંચું પહેલા. અ બ્લોક ઓફ વુડ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી 0.7 ફ્લોટ્સ ઇન અ વોટર, એટલે કે એક બોડી આપેલી છે, બ્લોક આપેલો છે જે વોટરમાં ફ્લોટ કરે છે અને જેની સ્પેસિફિક ગ્રેવિટી 0.7 છે. ડિટરમાઇન ધ મેટાસેન્ટ્રિક હાઇટ, એટલે કે તમને ડાયરેક્ટલી વર્ડ યુઝ કરી દીધો છે એટલે ખબર પડી જશે કે મેટાસેન્ટ્રિક હાઇટ ફાઇન્ડ કરવાની છે, GM. અથવા ત્યાં એક્ઝામમાં એવો પણ વર્ડ યુઝ કરી શકે છે કે ફાઇન્ડ ધ બોડી વિલ બી સ્ટેબલ ઓર અનસ્ટેબલ. આઈધર ઇટ વિલ બી સ્ટેબલ ઓર અનસ્ટેબલ. સ્ટેબલ રહેશે કે અનસ્ટેબલ એ ફાઇન્ડ કરવું હોય તો પણ એના માટે તમારે મેટાસેન્ટ્રિક હાઇટ જ ફાઇન્ડ કરવાની છે. અને એના ઉપરથી કેવી રીતે ખબર પડશે, હું તમને આ ન્યુમેરિકલ કમ્પ્લીટ થાય ત્યારે જે આન્સર આવશે એના ઉપરથી હું તમને સમજાવીશ. આગળની રકમ વાંચીએ તો બ્લોકની કંઈક સાઇઝ આપેલી છે. બ્લોકની સાઇઝ છે 2 મીટર ઇન્ટુ 1 મીટર ઇન્ટુ 0.8 મીટર. તો કોઈ પણ સાઇઝ શેપની જો બોડી હોય એની સાઇઝ જો આ રીતે ડિફાઇન કરેલી હોય કે 2 મીટર ઇન્ટુ 1 મીટર ઇન્ટુ 0.8 મીટર, એટલે કે એક ડાયમેન્શન ઇન્ટુ બીજું ડાયમેન્શન ઇન્ટુ ત્રીજું ડાયમેન્શન, તો કન્ફર્મલી રેક્ટેન્ગ્યુલર 3 ડાયમેન્શનલ બોડી હોય. સર્ક્યુલર સિલિન્ડ્રિકલ બોડી હોય તો આ રીતે ડાયમેન્શન ન હોય. ટ્રાયંગ્યુલર પ્રિઝમ કે એવું કોઈ હોય તો આ રીતે ડાયમેન્શન ન હોય. મીન્સ કે આ રીતે કોઈ ડાયમેન્શન આપ્યા હોય એટલે રેક્ટેન્ગ્યુલર 3 ડાયમેન્શનલ બોડી છે. તો એના ઉપરથી જે ફિગર લેવાની છે એ કંઈક આવી રીતે લેવાની છે કે એક બ્લોક લઈ લીધો, જે મેં અહીંયા રેડ પિંક જેવો શેપ કલર આપેલો છે, એ એક વોટરમાં સબમર્જ કરાવો. ફૂલ્લી સબમર્જ નહીં હોય, બરોબર. એટલે એના માટે આપણે થોડાક ડાયમેન્શન છે એ ક્રાઇટેરિયા છે એ ડિફાઇન કરવા પડશે. તો પહેલા જેટલા હું તમને ડાયમેન્શન આપેલા છે એ ફિગરમાં દોરીને બતાવી દઉં કે સપોઝ આ રીતે એક બ્લોક આપેલો છે, જે રેક્ટેન્ગ્યુલર બ્લોક છે એ આપણને રકમમાંથી ખબર પડી ગઈ, મેં વોટરમાં સબમર્જ કરાવી દીધો. હવે એ સબમર્જ કરેલા બ્લોકના ડાયમેન્શન આપવા છે. તો ટોટલ જે હાઇટ છે એને મેં બતાવી દીધું કેપિટલ H વડે. જે સબમર્જ થયેલી હાઇટ છે એને હું બતાવી દઈશ સ્મોલ h વડે. જો આખી બોડી સબમર્જ નથી થયેલી એટલે એમાંથી થોડીક હાઇટ સબમર્જ થયેલી છે એને હું કહી દઉં સ્મોલ h. એની જે વિડ્થ છે, હવે ડાયમેન્શનની અંદર આવીએ ને તો ડાયમેન્શન જે રીતે આપેલા છે ને એ કન્ફર્મ જો તમને કીધું નહીં હોય કે આમાંથી લેન્થ કઈ છે, હાઇટ કઈ છે અને વિડ્થ કઈ છે. રેક્ટેન્ગ્યુલર બોડી 3 ડાયમેન્શનલ બોડી હોય એટલે એક લેન્થ હોય, એક વિડ્થ હોય ને એક હાઇટ હોય. પણ આ રીતે આપ્યો હોય તો તમે કઈ રીતે ડિસાઇડ કરશો? તો ગેરંટેડ કન્ફર્મ જ છે કે આ રીતે ડાયમેન્શન આપ્યા હોય એમાં જે પહેલું ડાયમેન્શન હોય ને એ લેન્થ થઈ છે. યાદ રાખજો, જે પહેલું ડાયમેન્શન છે એ લેન્થ થઈ છે, બીજું ડાયમેન્શન છે એ વિડ્થ થઈ છે અને ત્રીજું ડાયમેન્શન છે ને એ હાઇટ થઈ છે. અને અત્યારે જો આ રીતે ફિગર ડ્રો કરવી હોય ને તો એની અંદર જે બે ડાયમેન્શન બતાવવામાં આવશે ને એ છે એક હાઇટ, જે વર્ટિકલી ડિસ્ટન્સ દેખાડ્યું છે મેં ફિગરમાં ઈ, અને ઉપર જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બતાવેલું છે એરો કરીને, બરોબર, ત્યાં હું ડાયમેન્શન બતાવીશ એ આવશે વિડ્થ. એટલે આ જે વ્યૂ છે ફ્રન્ટ વ્યૂ એની અંદર લેન્થ તમને નહીં બતાવે. એટલે તમે જો આ બોડીનો ટોપ વ્યૂ જોશો એટલે કે અંદરની સાઈડ કેટલું છે એ તમને ટોપ વ્યૂ ની અંદર ખબર પડશે. તો ટોપ વ્યૂમાં અંદરની સાઈડ જે છે એને આપણે લેન્થ કહીશું. તો આ એનો ટોપ વ્યૂ થઈ ગયો. જે હું ઉપરથી જોઈશ તો આવું કંઈક દેખાશે, બરોબર. તો મને જે આડી ડિસ્ટન્સ દેખાશે એ તો વિડ્થ જ રહેશે ટોપ વ્યૂમાં, પણ જે અંદરની સાઈડ થશે, જે ટોપ વ્યૂ ની અંદર ઊભું ડિસ્ટન્સ, વર્ટિકલ ડિસ્ટન્સ, એ એની લેન્થ થશે. એટલે જે પ્રમાણે મને ડાયમેન્શન આપેલા છે એ પ્રમાણે મેં ડાયમેન્શન બતાવી દીધા કે વર્ટિકલ જે ફ્રન્ટ વ્યૂ ની અંદર જો ઉપરની ફિગરમાં, તો વર્ટિકલ ટોટલ હાઇટ કેપિટલ H છે એ કેટલું થશે, ત્રીજું જે ડિસ્ટન્સ હોય ને 0.8 ઉપરનું જે બતાવ્યું છે એમાં 1 મીટર એ વિડ્થ થશે. અને નીચે જે ટોપ વ્યૂ ની અંદર જે હોરિઝોન્ટલ બતાવેલું છે ઓલરેડી વિડ્થ જ છે, પણ એની અંદર જે વર્ટિકલ થશે, જે અંદરની સાઈડ હોય, એકચ્યુઅલી ટોપ વ્યૂમાં આપણને આ રીતે બતાય એને આપણે લેન્થ કહેશું. ને ઓલવેઝ આ ફિક્સ જ છે, એમાં કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી કે હું કોને ક્યારે લેન્થ કહું, કોને ક્યારે હાઇટ કહું. આવી જ્યારે એક્ઝામ્પલ હોય, જો સર્ક્યુલર બોડી હોય તો એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે, કારણ કે એમાં તો સર્કલ હોય અને એક હાઇટ હોય.
પણ એટલે કે સિલિન્ડ્રિકલ બોડી હોય ત્યારે. પણ રેક્ટેન્ગ્યુલર બોડી હોય ને તો કોને કન્ફ્યુઝન થાય છે કે કોને હાઇટ કેવું કોને લેન્થ કેવું. તો એ ફિક્સ છે, અંદરની બાજુ જે હોય ને ફ્રન્ટ વ્યૂમાં એને લેન્થ કહેવાનું, વર્ટિકલ ને હાઇટ કહેવાનું, અને આડું જે હોય જેને આપણે વિડ્થ કહીએ છીએ. રેડી? તો આ રીતે થઈ ગયું. ને હવે હું તમને સેન્ટર એક્સિસ ડ્રો કરી દઉં, જેથી કરીને અમુક આપણે જ્યારે ડેટા કન્સિડર કરવા હોય ત્યારે આ એક્સિસનો યુઝ કરી શકીએ. તો આટલો ડેટા વ્યવસ્થિત સમજાશે ને તો હવે તમને એક્ઝામ્પલ ફટાફટ સોલ્વ કરતા આવડશે. જેમ કે હવે ડેટા ગિવન લખી નાખીએ, જે આપણને આપેલા છે ઉપરથી. એમાં જે ડાયમેન્શન આપેલા છે 2 મીટર ઇન્ટુ 1 મીટર ઇન્ટુ 0.8 મીટર, એમાંથી આપણે સૌથી પહેલા જે ડાયમેન્શન છે જે મેં કીધું એ પ્રમાણે શું આવશે, લેન્થ ઓફ ધી બોડી L ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. એ ઓલવેઝ આ રીતે ફિગરમાં ટોપ વ્યૂની અંદર જ બતાવવાનું છે. સેકન્ડ છે વિડ્થ ઓફ ધી બોડી B ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. તો ટોપ વ્યૂ હોય કે ઉપર ફ્રન્ટ વ્યૂ હોય બંનેમાં વિડ્થ આવશે, કારણ કે બંનેની એક કોમન ડાયમેન્શન છે. અને થર્ડ ડાયમેન્શન છે ટોટલ હાઇટ ઓફ ધી બોડી કેપિટલ H, એટલે કે આખી બોડીની પૂરી હાઇટ લેવાની છે 0.8 મીટર. હવે એમાંથી જે સબમર્જ થયેલી હાઇટ છે એને આપણે સ્મોલ h નામ આપશું. રેડી? અને આપણો મેઇન ટાર્ગેટ છે એ પહેલા એક હજી ડાયમેન્શન આપેલું છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધી બોડી. સ્પેસિફિક ગ્રેવિટીનો સિમ્બોલ છે કેપિટલ S. એ તમારા ફ્લુઇડ પ્રોપર્ટીઝ વાળા ચેપ્ટરમાં આવી ગયું છે. એ ડેફિનેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આખા ફ્લુઇડ મિકેનિક્સમાં, એટલે યાદ રાખી લેજો. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ બોડી છે એટલે એને સિમ્બોલ આપી દીધો કેપિટલ S અને સફિક્સમાં B, અને એ છે 0.7, જેના ઉપરથી આપણે ડેન્સિટી ફાઇન્ડ કરી શકીએ. અને આપણો મેઇન ટાર્ગેટ છે મેટાસેન્ટ્રિક હાઇટ, જેનો સિમ્બોલ આપણે આપશું GM, એન્ડ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક મેં મૂકી દીધું છે, જેથી કરીને ટાર્ગેટ ખબર પડી જાય. હવે આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ. રેડી? તો જે પ્રમાણેના ડેટા છે ઉપરથી હું પહેલું સૌથી પહેલા ફાઇન્ડ કરીશ ડેન્સિટી ઓફ ધી બોડી. સ્પેસિફિક ગ્રેવિટી બોડી આપેલી છે એટલે ઇન્ટુ તમે વોટરની ડેન્સિટી કરશો 1000, એટલે 0.7 આપેલી છે ઇન્ટુ 1000 કરો એટલે ડેન્સિટી ઓફ ધી બોડી મળી ગયું, જેને આપણે આપશું રો બી. અહીંયા રો લખેલું છે પણ એકચ્યુઅલીમાં ત્યાં આપશું રો બી. બી સફિક્સમાં બોડીનું છે એટલે આન્સર આવશે 700 kg પર મીટર ક્યુબ. રેડી? ધેન વી વિલ ફાઇન્ડ ધી એરિયા ઓફ સરફેસ. જે બોડી સબમર્જ કરાવીને એની સરફેસ કહેવા માંગો ને, તો વોટરની આરે જે સરફેસ ટચ થાય ને એ સરફેસ એરિયા થયો. તો કઈ સરફેસનો એરિયા આવે? તો કે લેન્થ આવશે અને વિડ્થ આવશે. હાઇટ છે એ ટચ ન થાય, કારણ કે હાઇટ તો કેટલી સબમર્જ કરાવી ને એ ઉપરથી નક્કી થાય. એટલે કેટલી સબમર્જ કરાવી ને એ પ્રમાણે હાઇટ ચેન્જ થતી જાય, પણ લેન્થ અને વિડ્થ છે એ તો એટલી ને એટલી જ રહેશે, જેટલી સબમર્જ કરાવી એટલી. એટલે એરિયા સરફેસનો ફિક્સ થઈ જશે L ઇન્ટુ બી. L છે 2 મીટર, B છે 1 મીટર, એટલે એરિયા આવશે 2 મીટર સ્ક્વેર. આટલું તો ફાઇન કરી જ લેવાનું. કોઈ પણ બોડી આપેલી હોય, કોઈ પણ શેપનું, તમને આ સ્ટાર્ટિંગ છે એ તમારું કન્ફર્મ છે એટલું ફાઇન કરી દેવાનું. રેડી? હવે આપણને મેઇન ટાર્ગેટ ખબર છે કે GM ફાઇન કરવું. GM નું ઇક્વેશન યાદ રાખજો. GM એટલે શું થાય? તો મેં નીચે ફિગર બતાવી છે ને, એ ફિગરમાં જુઓ 3 પોઈન્ટ છે, B, G અને M. આ ઓલરેડી મેં થિયરી ઓફ બાયોન્સી એન્ડ મેટાસેન્ટ્રિક હાઇટ ફાઇન્ડ કરવાનું જે ઇક્વેશન છે એ ડિરાઈવ કરેલી પોર્શનના વિડીયો લેક્ચરમાં સમજાવેલું છે. તો પણ હું તમને એકવાર રિપીટ કરાવી દઉં કે આ રીતે તમને આપેલી હોય ને તો GM ફાઇન્ડ કરવા પહેલા BM ટોટલ ફાઇન્ડ કરવાનું, એમાંથી BG માઇનસ કરી દેવાનું. હવે જે BM છે ને એ થશે I/V, એટલે GM ઇઝ ઇક્વલ ટુ, જો મેં ઇક્વેશન લખેલું છે I/V માઇનસ BG. તો 3 વસ્તુ હોય ને તો તમે GM ફાઇન્ડ કરી લો. તો એ 3 વસ્તુ ફાઇન્ડ કરવા માટે હવે આપણે આગળ વધવાનું છે. એટલે સ્ટેપ નંબર 1 આવશે કે કેટલી હાઇટ સબમર્જ થયેલી છે બોડીની, એટલે કે સ્મોલ h, જેને આપણે શું કહેતા હતા, સ્મોલ h. તો ઈ ફાઇન્ડ કરવા માટે ગેરંટેડ કોઈ પણ બોડી હોય, કોઈ પણ શેપ હોય, ન્યુમેરિકલ જો મેટાસેન્ટ્રિક હાઇટ નો હોય એટલે એક આ ઇક્વેશન તો મૂકવાનું જ કે વેઇટ ઓફ ધી બોડી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ ધી વોટર ડિસ્પ્લેસ. હવે વેઇટ એટલે શું થાય? mg. અને માસ એટલે ફ્લુઇડ મિકેનિક્સની અંદર જ્યાં માસ આવે ને ત્યાં કહી દેવાનું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. રેડી? એટલે માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, અને ઇન્ટુ g એટલે વેઇટ થઈ ગયું. એટલે વેઇટ ઓફ ધી બોડી કેવું હોય તો ડેન્સિટી ઓફ બોડી રો બી ઇન્ટુ g, અને ઇન્ટુ વોલ્યુમ ઓફ બોડી એટલે ટોટલ વોલ્યુમ ઓફ બોડી, એટલે કે એરિયા, સરફેસ એરિયા એ ઇન્ટુ ટોટલ હાઇટ h. ડિસ્પ્લેસ કેટલું વોટર થયું હોય છે બોડી સબમર્જ થવાના કારણે? તો કે એમાંય વેઇટ લેવું હોય એટલે કે રો, g અને વોલ્યુમ. તો રો આવી ગયું શું છે? વોટરનું ડેન્સિટી ઇન્ટુ g, એ તો ફિક્સ જ છે, અને ઇન્ટુ વોટર ડિસ્પ્લેસ, એટલે કે જેટલી બોડી સબમર્જ થયેલું ને એટલી વોલ્યુમ છે એ ડિસ્પ્લેસ થયું હોય. કેટલું વોલ્યુમ સબમર્જ થયેલું છે એવું કહેવાય? તો કે એરિયા તો એટલો જ રહેશે, ઇન્ટુ હાઇટ જે સબમર્જ થયેલી હોય નહીં લેવાની, એટલે કે સ્મોલ h. ઇક્વેશનને ઓબ્ઝર્વ કરો તો એમાં કેપિટલ A અને સ્મોલ g,
એ બે કોમન છે. કેપિટલ એ બંને સાઈડ છે અને જી પણ બંને સાઈડ છે એટલે કેન્સલ થઈ જશે. એટલે લેફ્ટ સાઈડ વધશે રો બી ઇન્ટુ કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ રો ડબલ્યુ ઇન્ટુ સ્મોલ એચ. એમાં તમે સ્મોલ એચ ફાઇન્ડ કરવો છે એટલે એને સ્મોલ એચને સબ્જેક્ટ બનાવો એટલે રો બી અપોન રો ડબલ્યુ ઇન્ટુ એચ. વેલ્યુ મૂકો બધી છે આપણી પાસે 700/1000 ઇન્ટુ 0.8 એટલે આન્સર મળશે સ્મોલ એચનો 0.56 મીટર. આ તમારો પહેલો આન્સર થઈ ગયો. અને ગેરેન્ટેડ કોઈ પણ એક્ઝામ્પલ એ છે મેટાસેન્ટ્રિક હાઇટ ફાઇન્ડ કરવાનો, સ્મોલ એચ નહીં આપેલું હોય આ રીતે જ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે પેટર્ન છે, મેથડ છે એ સેમ જ રહેશે. એક્ઝામ્પલ ગમે એવા હોય એટલે ઇઝી એક્ઝામ્પલ હોય છે. હવે જઈએ આપણે સેકન્ડ સ્ટેપમાં કે ટોટલ વોલ્યુમ એટલે સબમર્જ બોડીનું વોલ્યુમ ફાઇન્ડ કરો. કારણ કે જીએમનું ઇક્વેશન આપણે જોયું તો શું હતું, આઈ અપોન વી માઇનસ બીજી. એમાં વી શું છે, ટોટલ વોલ્યુમ ઓફ બોડી નથી પણ વોલ્યુમ ઓફ સબમર્જ બોડી છે. અને વોલ્યુમ ઓફ સબમર્જ બોડી મેં શું કીધું હતું, એ ઇન્ટુ સ્મોલ એચ. તો આપણે બંને વેલ્યુ છે આપણી પાસે. એ એટલે 2 મીટર સ્ક્વેર હતું, સ્મોલ એચ એટલે હમણાં જ ફાઇન્ડ કર્યું 0.56 એટલે તમને કેપિટલ વી મળી જશે 1.12 મીટર સ્ક્વેર. રેડી. હવે આપણે જઈએ થર્ડ સ્ટેપ 3, ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ બી એન્ડ જી. કારણ કે તમે જીએમના ઇક્વેશનમાં જુઓ તો માઇનસ બીજી એવું કરવાનું, તો બીજી તો ફાઇન્ડ કરવું પડે. હવે બીજી ફાઇન્ડ કરવા માટે કંઈક આપણે ફિગરનો યુઝ કરવો પડશે એઝ અ રેફરન્સ. બધા પોઈન્ટ એઝ ઇટ ઇઝ બતાવેલા છે, એક નવો પોઈન્ટ એડ કરી દીધો. જો બોટમની અંદર સેન્ટરમાં ઓ પોઈન્ટ. તો ઓ પોઈન્ટ એટલા માટે એડ કર્યો કે બીજી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય ને તો જો પેલા ઓ થી લઈને જી ડિસ્ટન્સ ફાઇન્ડ કરીશ, ઓજી. પછી હું ઓ થી લઈને બી ડિસ્ટન્સ ફાઇન્ડ કરીશ, ઓબી. હવે ટોટલ ઓજી માંથી ઓબી બાદ કરી દઉં, ફિગરમાં જોજો. એમાંથી ઓજી માંથી ઓબી બાદ કરી દઉં તો કેટલું વધશે, વર્ટિકલી બીજી વધશે. એટલે હું કહી શકું કે બીજી ઇઝ ઇક્વલ ટુ ઓજી માઇનસ ઓબી. ઓજી એટલે કે શું છે, જી પોઈન્ટ ઇઝ અ સેન્ટર ઓફ ગ્રેવિટી. હંમેશા ક્યાં હોય, ટોટલ હાઇટ કરતા અડધા ડિસ્ટન્સે હોય. એટલે ઓજી છે એ ટોટલ હાઇટ કરતા અડધું થશે, હાફ ઓફ ધી ટોટલ હાઇટ. એટલે એવું લખી શકાય કે ઓજી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એચ બાય 2. અને ઓબી છે એ સેન્ટર ઓફ બાયોન્સી છે. જેટલી હાઇટ સબમર્જ થયેલી હોય ને એનું સેન્ટર હોય એટલે એ થશે સ્મોલ એચ બાય 2. અને આ ઇક્વેશન છે ને એ તમે આખું વીંચીને મૂકી દેજો કોઈ પણ બોડી હોય. પણ આ એક ત્યાં શરત છે, કન્ડિશન છે કે એક જ બોડી સબમર્જ કરાવેલી હોય તો. ઘણીવાર એવો વર્ડ યુઝ કર્યો હોય છે પોન્ટૂન, અને એવું પણ ત્યાં કીધું હોય છે કે એક રેક્ટેન્ગ્યુલરની ઉપર બીજું સિલિન્ડર છે. તો ત્યારે આવું ડાયરેક્ટ ઇક્વેશન નો યુઝ કરતા પહેલા જી ક્યાં છે એ ફાઇન્ડ કરવું પડે. તો આ રીતે આપણને પાસે એચ બાય 2 માઇનસ સ્મોલ એચ બાય 2 માં બધી વેલ્યુ છે આપણી પાસે. એટલે કેપિટલ એચ મૂકીએ, સ્મોલ એચ મૂકીએ અને આન્સર લાવીએ એટલે બીજી મળશે આપણને 0.12 મીટર. તો આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 3 બીજી. હવે આપણી પાસે ઇક્વેશન છે એને ફરીવાર ઓબ્ઝર્વ કરો કે કેટલું ઘટે છે. વી ફાઇન થઈ ગયું, બીજી ફાઇન થઈ ગયું. હવે ફાઇન કરવાનું છે આઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ ફાઇન કરવા માટે તમારે કંઈક એક્સિસ હોવી જોઈએ. કારણ કે તમને ખબર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોઈ એક્સિસની અબાઉટ ફાઇન થાય. તો હંમેશા યાદ રાખજો, મેટાસેન્ટ્રિક હાઇટના એક્ઝામ્પલમાં બે વ્યૂ હોય છે, ફ્રન્ટ વ્યૂ એક ટોપ વ્યૂ. તો હંમેશા ટોપ વ્યૂમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. કોના માટે? ટોપ વ્યૂ માટે. અને ટોપ વ્યૂમાં પણ મેં જે એક્સિસ ડ્રો કરી દીધી છે ને એ એક્સિસની અબાઉટ તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. હવે ટોપ વ્યૂ કેવો બને છે આનો, તો અલગ અલગ શેપ માટે અલગ અલગ બનશે. અત્યારના એક્ઝામ્પલ માટે રેક્ટેંગલ બને છે. તો રેક્ટેંગલ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન આપણને ખબર છે એ પ્રમાણે થશે BD³ by 12. પણ આપણી પાસે અહીંયા બી અને ડી છે એવા ડાયરેક્ટ આન્સર ન લઈ લેતા કે બી આપેલો છે અને ડી છે એ આપણે હાઇટ લઈ લઈએ. એ પ્રમાણે નથી, એ ઇક્વેશન બનાવેલું છે. તો આ જે રેક્ટેંગલ બને છે જે એક્સિસની ઉપર આપણે મોમેન્ટ લેવી છે એ પ્રમાણે અહીંયા થશે બી એટલે કે એલ લેન્થ, વર્ટિકલ હાઇટ. કારણ કે એક્સિસ કેવી છે, વર્ટિકલ છે. તો એને પેરેલલ ડાયમેન્શન કયું થશે ટોપ વ્યૂમાં, વર્ટિકલ હાઇટ એટલે કે લેન્થ. તો એ સિંગલ આવશે બી તરીકે એલ. અને ઇન્ટુ ડી ક્યુબ હતું, એ ડી ક્યુબ એટલે કે જે પરપેન્ડિક્યુલર ડાયમેન્શન હોય ને વ્યૂની અંદર એનો ક્યુબ. તો આમાં વર્ટિકલ એક્સિસ છે એટલે એને પરપેન્ડિક્યુલર ડાયમેન્શન થશે હોરિઝોન્ટલ વિડ્થ, એટલે એનો ક્યુબ લેવો પડશે. એટલે B³ અને ડિવાઇડેડ બાય 12. આપણી પાસે બધા આન્સર છે એટલે આન્સર મૂકો એટલે તમને આન્સર મળશે 0.166 મીટર/4. હવે નેક્સ્ટમાં આપણી પાસે બધા આન્સર છે. GM ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે, બધાની વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળશે GM ઇઝ ઇક્વલ ટુ 0.188 મીટર. હવે આન્સર ઉપરથી કેવી રીતે કહી શકાય કે બોડી સ્ટેબલ રહેશે કે અનસ્ટેબલ? એના માટે કન્ડિશન છે જેવું મેં લખેલી છે કે વેલ્યુ ઓફ મેટાસેન્ટ્રિક હાઇટ ઇઝ ગ્રેટર દેન 0, મીન્સ GM ગ્રેટર દેન 0. જ્યારે પણ વેલ્યુ GM ની ગ્રેટર દેન 0 આવે then you can say that body will be stable equilibrium. જો લેસ દેન 0 આવે તો you can say that body will be in unstable equilibrium. અને જો 0 આવે તો ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. એટલે GM 0 છે, ગ્રેટર દેન 0 છે, લેસ દેન 0 છે, એના ઉપરથી તમે કહી શકો સ્ટેબલ, અનસ્ટેબલ કે ન્યુટ્રલ. આ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. થેન્ક યુ.